સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ પ્રમુખ સતીશ ગમારા તેમજ તમામ કોંગ્રેસી કાર્યકરો તથા માલધારી સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા સમહંતા જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાઇક રેલી યોજાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આજરોજ કોંગ્રેસ સમિતિ તેમજ માલધારી સમાજ દ્વારા પશુપાલક વિરોધી સરકાર નીતિ સામે ન્યાયની માંગણી કરતી બાઇક રેલી યોજી અને પશુપાલકોને સરકાર તરફથી સુવિધાઓ પ્રાપ્ત થાય તે અર્થે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, ચેતનભાઈ ખાચર જિલ્લા પંચાયત પ્રમુખ, રમેશભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી, સતીશભાઈ ગમારા જિલ્લા માલધારી સેલ પ્રમુખ, વાખાભાઈ ભરવાડ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો અને માલધારી સમાજના લોકો તેમજ કોંગ્રેસ કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકોને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતે માંગણીઓ કરવામાં આવી હતી, જેમ કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકેની માન્યતા આપી, ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવેલ છે તે દબાણો દૂર કરવા અને નવા ગૌચર નિમવા, બંધારણમાં આપવામાં આવેલી માલધારીઓ ખેડૂત તકોનો લાભ આપવો, પશુ વ્યવસાયને વેગ મળે તે માટે વાડા નિયમિત કરવા, ગોપાલ સહકારી મંડળીનો પુનઃ સજીવન કરવી, પશુ અકસ્માતમાં પશુધારકોને વળતર મળે, પશુપાલકોને પશુઓના આરોગ્ય માટે ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે સારવાર મળી રહે, પશુપાલકોના પરિવારને અને બાળકોને નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ પ્લાસ્ટિક ખાઈને પશુઓ મૃત્યુ પામી રહ્યા છે તો તેવા પ્લાસ્ટિક કચરા પર પ્રતિબંધ કરવામાં આવે વગેરે માંગ કરવામાં આવી હતી। કલ્પેશ વાડેર, વી ન્યૂઝ, સુરેન્દ્રનગર।